તાજેતરના એક રાજકીય ઉથલપાથલને કારણે આપ નેતા રાઘવ ચડ્ઢાની સંપત્તિ અચાનક ચર્ચામાં આવી છે. વાત એમ છે કે આમ આદમી પાર્ટીએ રાઘવ ચડ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવી દીધા છે. આ અણધાર્યા પગલાંથી તેમની રાજકીય કારકિર્દી પરથી ધ્યાન હટીને તેમની અંગત સંપત્તિ પર કેન્દ્રિત થયું છે. તો ચાલો આ સમજવા માટે સૌથી પહેલાં તેમના સત્તાવાર સોગંદનામા મુજબની નેટવર્થ જોઈએ. તેમના સત્તાવાર સોગંદનામા પ્રમાણે રાઘવ ચડ્ઢાની નેટવર્થ લગભગ 36 લાખ રૂપિયા છે. પણ કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમની કુલ સંપત્તિનો આંકડો 50 લાખ રૂપિયાની આસપાસ છે. ચાલો હવે તેમની જાહેર કરેલી સંપત્તિનું વિશ્લેષણ કરીએ. તેમાં રોકાણ, થોડું સોનું અને એક સાધારણ કાર છે. નોંધનીય છે કે તેમના સત્તાવાર સોગંદનામામાં કોઈ પણ સ્થાવર મિલકતનો ઉલ્લેખ નથી. સારું, હવે આ મુદ્દામાં ઊંડા ઉતરીએ, કારણ કે પરિવારને ઉમેરતા નાણાકીય ચિત્ર ઘણું મોટું છે. તેમની પત્ની સફળ બોલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપરાનું નાણાકીય ચિત્ર ઘણું અલગ છે. અહેવાલો અનુસાર પરિણીતિ ચોપરાની નેટવર્થ તેમની ફિલ્મ કારકિર્દીમાંથી લગભગ 74 કરોડ રૂપિયા છે. તેમની સંપત્તિમાં મુંબઈના બાંદ્રામાં એક લક્ઝરી ઘર અને મોંઘી ગાડીઓનો સંગ્રહ પણ શામેલ છે. હવે જ્યારે બંનેની સંપત્તિને બાજુમાં મૂકીએ ત્યારે સાચું ચિત્ર સ્પષ્ટ થાય છે. તફાવત ખૂબ મોટો છે. અને આ ચાર્ટ તેમની વ્યક્તિગત નેટવર્થમાં રહેલા જંગી તફાવતને સ્પષ્ટપણે દર્શાવે છે. તો મહત્વનો મુદ્દો એ છે કે આ બધું આજના સમયમાં સંપત્તિ, ભાગીદારી અને જાહેર જીવન વિશે શું દર્શાવે છે.